રાખતા રહીશું પરંતુ આપણી સાથે અત્યારે આ ચર્ચામાં ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહ અને એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલ જોડાઈ ગયા છે. બ્રિજેશજી, દેવર્ષજી, આ બંનેનું ખૂબ સ્વાગત સીએનબીસી બજારમાં અને વેરી ગુડ આફ્ટરનૂન. બ્રિજેશજી, સૌથી પહેલાં તમારી પાસેથી શરૂઆત કરવા માંગીશ. જો સારી એવી તેજી આજના દિવસમાં બજારમાં આવતી દેખાઈ રહી છે આપણને, ખાસ કરીને શુક્રવારનો જે ઘટાડો હતો એ ગઈકાલે થોડો ક્લોઝ થતો દેખાયો અને આજે વધારે આપણને તેજી ત્યાંથી આગળ વધતી દેખાય છે. કઈ રીતે હવે ખાસ લેવલને તમે અહીંયાથી જોઈ રહ્યા છો નિફ્ટી, બેંક નિફ્ટી માટે? કારણ કે નિફ્ટી બેંકમાં પણ આજે સારી એવી તેજી આપણને નીચલા સ્તરેથી આવતી જોવા મળી છે. સો ગુડ આફ્ટરનૂન નીરજભાઈ. ઓવરઓલ અગર હું વાત કરું તો બંને ઇન્ડેક્સી ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. નિફ્ટીની અગર વાત કરું તો ડેફિનેટલી જો રિસન્ટ સ્વિંગ લો હતું આનું તમારું 24,753 ત્યાંથી જો ફર્યું છે ઉપરમાં 25,000ની ઉપર ટ્રેડ થાય છે. ઇટ્સ અ વેરી ગુડ પાર્ટ. સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું કહું કે અગર ક્લોઝિંગ તમારી 25,000ની ઉપર અગર ટ્રેડ થાય દેન પ્રોબેબિલિટી છે દેટ તમારું જો પ્રોફિટ બુકિંગ હતી, કરેક્શન હતું, વોટ એવર વી કેન સે ઇન ટર્મોલોજી ટર્મ, વી કેન સી માર્કેટ મૂવિંગ ઇન્ચિંગ ટુવર્ડ્સ ધી ન્યૂ હાઈ. આ જો લેવલ છે તમારું 25,150થી 25,170નો, આ લેવલ તમારું ઇમિડિયેટલી રેઝિસ્ટન્સ છે. એન્ડ આની ઉપર અગર ક્લોઝિંગ આપી તમારી 25,170 તો મને લાગે છે કે વી આર હેડિંગ ટુવર્ડ્સ ધી ન્યૂ 50 વીક હાઈ. અને ઇમિડિયેટ આનું જે ઉપરમાં જો રેઝિસ્ટન્ટ આવે છે તમારું 25,400, 25,470, આની દેટ વુડ બી કમિંગ ઇન ધ પ્લે. નીચેમાં હું અગર સપોર્ટની વાત કરું તો ઇમિડિયેટ આનું જો સપોર્ટ છે 24,950નો આવે છે. જે તમારું સપોર્ટ 24,700નો બીજો તમારું સપોર્ટ છે. સો ઓવરઓલ ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ મજબૂત છે. નિફ્ટીમાં કોઈ પણ ઘટાડો અગર આવે તો તમે બાય કરી શકો. 24,700, 24,950 આ જે તમારા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. બેંક નિફ્ટીની વાત કરું તો કાલે બેંક નિફ્ટી વોઝ બીન આઉટ પરફોર્મિંગ એન્ડ કાલે વોઝ અ મેજર સપોર્ટિંગ બેંક નિફ્ટીનો સપોર્ટ હતો. દેન દેટ્સ વાય વી હેવ સીન નિફ્ટી મૂવિંગ અપ ઓન ધી હાયર સાઇડ. તો ઇમિડિયેટલી આનું જો રેઝિસ્ટન્સ આવે છે બેંક નિફ્ટીનું 51,400, 51,450, આ 50 પોઈન્ટ બેન્ડનો એક રેઝિસ્ટન્સ છે. અને નાની ઉપર અગર ટ્રેડ થયું અને તમારો બીજો જો રેઝિસ્ટન્સ છે 51,800, 51,900નો આવે છે. સપોર્ટ પ્રમાણે હું વાત કરું તો 50,900નો સપોર્ટ છે. એન્ડ નીચેમાં બીજો તમારો જો સપોર્ટ આવે છે 50,500, 50,600નો છે. સો બંને ઇન્ડાઇસી પોઝિટિવ સાઇડમાં છે. ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ પરફોર્મ કરે છે. વી હેવ સીન કાલે એફએન સેક્ટરનું પરફોર્મન્સ હતું. HUL, ITC, મેરિકો, ડાબર બધા ફ્રેન્ડ હતા. આજના દિવસમાં ફોલો બાઇંગ પણ આવે છે આમાં. સો મીડિયા સેક્ટર છે, ઇવન ITS સ્ટાર્ટેડ મૂવિંગ અ લિટલ બિટ ઇન્ચિંગ ટુવર્ડ્સ ધી હાયર સાઇડ. સો ઓવરઓલ ડે બાય ડે સેક્ટર ચેન્જ રોટેશન છે બટ દે આર ઇન્ચિંગ ટુવર્ડ્સ ધી હાયર સાઇડ. ઓકે, તો આ વ્યૂ બંધડો આવે છે, ત્યારબાદ એક વ્યૂ જે છે તે અહીંયા પોઝિટિવિટી તરફનો તમે રાખી શકો છો. આમાંથી જે કાઉન્ટર ખાસ કરીને બ્રિજેશ જે સૌથી વધારે ઘટાડો બતાવી રહ્યું છે તે HDFC લાઈફનું કાઉન્ટર છે. લગભગ અત્યારે આપણે જોઈએ તો 4.5% આસપાસની નેગેટિવિટી આ સ્ટોકે આજના દિવસે આપણને બતાવી છે. HDFC લાઈફ 700ના લેવલ્સની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતે અહીંયા ચાર્ટ જોવા જોઈએ? તો અગર તમે જો કે રિસન્ટ સ્વિંગ જો લો હતું આનું, પ્રીવિયસ સ્વિંગ લો હતું 4 જૂનનું હતું. એન્ડ વી ઓલ નો ધ 4 જૂનનો ઇલેક્શનનો રિઝલ્ટની ડેટ હતી. ત્યાંથી આમાં જો એક બાઇંગ આવી, ઇટ ઇઝ વન વે રેલી સોર્ટ ઓફ થિંગ એન્ડ ઇટ મેડ અ હાઈ ઓફ 760. આ તમારું જો 760 છે આ 50 વીક હતી, આમાં એક પ્રોફિટ બુકિંગ આવી તો છે. એન્ડ તમારા ડેલી ચાર્ટમાં અગર તમે જો તો આજના દિવસમાં વોલ્યુમ પ્રમાણે આમાં બીકવાલી તો છે. એન્ડ ઇટ હેઝ બીન ટ્રેડિંગ બિલો ધી શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ. હું ઇમિડિયેટલી કહું કે આ તમારું 735નો રેઝિસ્ટન્સ છે. આની ઉપર અગર ટ્રેડ થયું દેન વી કેન સે કે તમારા short term trend to a medium term trend હતું that would be changing and again the buying would be seen. Immediately હું અગર સપોર્ટની વાત કરું તો તમારું 665 થી 675ની વચમાં તમારું સપોર્ટ આવે છે. ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધેટ લેવલ. તો
તો રાઇટ નાવ તો સેલ સાઇડમાં છે એન્ડ એઝ આઈ હેવ સેડ કે 665 675ની આસપાસ સપોર્ટ છે, 735નો હર્ડલ છે. તો કોઈ અગર ઉછાળ અગર તમે મળે 725ની 720ની આસપાસ અગર તમે મળે, આમાં ઉછાળ અગર મળે તમે 735નો સ્ટોપ લોસ રાખીને ચાલો અને તમે વેચીને ચાલો ફોર ધ ટાર્ગેટ ઓફ 675 to 680. આની ઉપર ધ્યાન રાખવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે જો એક સ્ટોક પર ખાસ બ્રિજેસી ટેકનિકલી તમારી સલાહ લેવી છે. જો ટેક મહિન્દ્રાનું કાઉન્ટર ગઈકાલે જ્યારે બધા આઈટી કંપનીઓ વધી રહી હતી ત્યારે પણ આપણને એમાં એક ઘટાડો જોવા મળ્યો, લગભગ 2-2% ઘટાડો ગઈકાલે આવ્યો. આજે હવે આ કાઉન્ટર 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે થોડું રેઝિસ્ટ કરી રહ્યું છે. જે પ્રકારે ગયા 15 દિવસની અંદર આપણે કન્સોલિડેશન જોયું, ત્યારબાદ નીચે બ્રેકઆઉટ આવ્યું છે. લાગે છે અહીંયા કોઈ ખરીદારીની અત્યારે તક બની રહી હોય ટેકનિકલી? તો તમે નીરજભાઈ અગર જો કે 1 કલાક ચાર્ટમાં બેસિકલી એક આનું મલ્ટિપલ અટેમ્પ હતું ટુ ક્રોસ 1665 ત્યાંથી આમાં તમારી વી હેવ સીન પ્રોફિટ બુકિંગ એન્ડ નીચેમાં અગર તમે જો તો એક તમારું 1610 થી 1620ની વચમાં સપોર્ટ હતું. તો એઝ સૂન એઝ દેટ 1610 હેઝ બીન બ્રોકન, તો આ ઇન્ડિકેશન છે કે ફર્સ્ટ ઓફ ઓલ કે આમાં વી કેન સી મોર ડાઉન સાઇડ. દેટ ઇઝ વન પાર્ટ ઓફ ધ સ્ટોરી. સેકન્ડ પાર્ટ અગર તમે જો કે 1 કલાક ચાર્ટમાં મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ એન્ડ શોર્ટર ટર્મ મૂવિંગ આની નીચેમાં ટ્રેડ થાય છે, દેટ ઇઝ ઓલ્સો ગિવિંગ અ સાઇન ઓફ અ ડાઉન સાઇડ. નો ડાઉટ તમારા જો નીચેમાં હું અગર સપોર્ટની વાત કરું તો આનું જો ઇમિડિયેટ સપોર્ટ આવે છે 1560 થી 1575ની વચમાં આવે છે. તો આ ભાવમાં તો નથી, બટ અગર તમે આ 1565 1570ની આસપાસ અગર મળે જનરલી બી ઓન અ બાય સાઇડ. કીપ અ સ્ટોપ લોસ ઓફ 1530. આ તમારું રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રમાણે હું વાત કરું. એન્ડ અગેન દેન વી કેન સી અ જમ્પ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 1635 followed by 1665. એન્ડ એક બાર તમારા આ 1665ની ઉપર ક્લોઝિંગ આવી then it is heading towards the level of 1727. તો આ we can keep on the radar, but આ ભાવમાં નથી. let it come towards the level of 1565 to 1575. ઓકે, તો ટકો છો. બીજો એક કાઉન્ટર જે ફોકસમાં છે ખાસ કરીને બ્રિજેશ, ડિક્સન ટેક2 છે. 0.5% વધારાની ખરીદારી આપણને અહીંયા બનતી દેખાય છે, કારણ કે કંપનીની જે સબસિડરી કંપની છે પેજેટ ઇલેક્ટ્રિક્સ, તેણે ખાસ કરીને HP ઇન્ડિયા સાથે કરાર કર્યા છે. નોટબુક, ડેસ્કટોપ અને ઓલ ઇન PC જે છે તે બનાવવા માટેના કરાર કરવામાં આવ્યા છે, ને કારણે એક સારી અપસાઇડ આપણને ડિક્સન ટેકના કાઉન્ટર પર પણ બનતી દેખાઈ રહી છે. અહીંયા ચાર્ટ કઈ રીતે જોઈ રહ્યા છો? તો ડેલી ચાર્ટમાં તો હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. દેટ ઇઝ વન ઓફ ધ પોઝિટિવ સાઇન. મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજની જો હું કહું કે કાલે સપોર્ટ હતું ત્યાંથી ફરી ગયો છે. 11,800નો વેલ્યુ હતી મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ, ત્યાંથી આમાં બાઉન્સ બેક આવ્યું છે. અગેન દેટ ઇઝ અ ગુડ સાઇન. 12,500ની આસપાસ ટ્રેડ થાય છે. તો કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસ તમે 11,800નો રાખીને ચાલો એઝ ઓન ક્લોઝિંગ બેસિસ. મને લાગે છે કે ઉપરમાં માઇનર એક હર્ડલ છે તમારું 12,900 12,950નું એક હર્ડલ છે. એઝ સુન એઝ દેટ વુડ બી ક્રોસિંગ ઇટ ઇઝ એડિંગ ટુવર્ડ્સ ધી 50-day હાઈ. 13,600નો જો લેવલ છે ઇટ માઇટ ટ્રાય ટુ ટચ દેટ લેવલ. તો કરંટ ભાવે તમે બાય કરી શકો 11,800નો એક સ્ટોપ લોસ રાખીને ચાલી શકો છો. એક ટેકનિકલ વ્યૂ પણ લઈ લઈએ બ્રિજેશ, કારણ કે ડેઝ હાઈની આસપાસ અત્યારે ટાટા પાવરમાં કારોબાર થઈ રહ્યો છે અને લગભગ જો 6.5% વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. તમે કઈ રીતે ચાર્ટ ટ્રેડ કરી રહ્યા છો અહીંયા? ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડની હું વાત કરું તો ટ્રેન્ડ ફર્સ્ટ ઓફ ઓલ પોઝિટિવ છે. દેટ ઇઝ વન પાર્ટ. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની હું વાત કરું તો એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપ્યું છે. દેટ ઓલ્સો અ પોઝિટિવ સાઇન. તમારા શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ આની ઉપર ટ્રેડ થાય છે. એન્ડ અગર હું ઇન્ડિકેટર ફ્રન્ટની વાત કરું તો હાયર લોઝ ફોર્મેશન છે. વોલ્યુમમાં અગર તમે જો તો બ્રેકઆઉટ છે. તો ઓવરઓલ આ હું અગર સમઅપ કહું તમારા ટેકનિકલ ફ્રન્ટમાં વોલ્યુમ, ઇન્ડિકેટર, કેન્ડલસ્ટિક્સ આ બધા અપસાઇડ ઇન્ડિકેટ કરે છે. તો ઇમિડિયેટલી અગર તમારું વ્યૂ એક 2 વીકથી 3 વીક માટે છે દેન ડેફિનેટલી વન કેન લુક આઉટ ટુ બાય
ટાટા પાવર પ્રેઝન્ટ ડેટ 445નો ભાવ છે, કરંટ ભાવે તમે બાય કરી શકો. હું અગર સ્ટોપ લોસની વાત કરું તો તમે 425નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 490. આ ફર્સ્ટ ટાર્ગેટ છે. અને અગર તમારું વ્યૂ 2 થી 3 મહિના માટે છે then it is heading towards the level of 525 to 540 odd level also. એટલે જો 2 મહિનામાં તમને કદાચ 525 540 સુધી એક આ સ્ટોક પહોંચતો જોવા મળી શકે છે. એટલે થોડાક મીડિયમ ટુ લોંગ ટર્મનું તમારે અહીંયાથી ખાસ કરીને ફોકસ રાખવું જોઈએ ટાટા પાવરની અંદર. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ આજના દિવસમાં હવે આપણને બજારની અંદર જો સારા એવા ઉતાર ચઢાવવાળી પરિસ્થિતિ જોવા મળી. ફરી પાછી બજાર અત્યારે આપણને 25,050ની ઉપર જવાનો પ્રયત્ન કરી રહી છે. બ્રિજેશજી, આવી સ્થિતિમાં BTST માટે આવતીકાલ માટે નજર પડી રહી છે કે કોઈ કશેક STBT માટે પણ ઓપોર્ચ્યુનિટી આજે નજરે પડી છે? BTST છે નીરજભાઈ. ઓવરઓલ હું અગર ટ્રેન્ડની વાત કરું તો ટ્રેન્ડ સ્ટીલ પોઝિટિવ છે, બાય સાઇડમાં જ છે. એન્ડ મારી પાસે 2-3 કાઉન્ટર છે BTST પ્રમાણે. સો આઈ વિલ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ કાઉન્ટર એઝ બીકાજી ફૂડ. અગર તમે જો તો આ જો બીકાજી ફૂડ છે, જ્યુબિલન્ટ ફૂડ છે, આમાં બાઇંગ આવી છે. એન્ડ આ પ્રમાણે તમે બીકાજી ફૂડની હું વાત કરું તો કરંટ ભાવે તમે બાય કરી શકો. 862નો ભાવમાં ટ્રેડ થાય છે. એન્ડ સ્ટોપ લોસ તમે 850નો રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 875 to 880. બીજો જો કાઉન્ટર છે તમારું રેડ ટેપ છે. અગર હું 1 કલાક ચાર્ટમાં જાઉં તો એક વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું છે, હાયર લોઝ ફોર્મેશન છે, ઇન્ડિકેટરમાં પોઝિટિવ સાઇડ ઇન્ડિકેશન કરે છે. તો 740ના ભાવમાં ટ્રેડ થાય છે. તો કરંટ ભાવે તમે બાય કરી શકો. 722નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 770. It can even extend to the target of 780 also. And third counter જો બાય સાઇડમાં છે તમારો ITI છે, આમાં પણ એક વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું છે આજના દિવસમાં. એન્ડ 300નો ભાવમાં ટ્રેડ થાય છે. તો વન કેન કીપ અ સ્ટોપ લોસ ઓફ 292 એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 312 to 314. જે ડીલિંગ રૂમ ચેક પર નજર કરવાનો તો નજર કરી લઈએ ડીલિંગ રૂમ ચેક પર. આપણી સાથે સહયોગી યતિન મોટા જોડાઈ ગયા છે. યતિન, ગુડ આફ્ટરનૂન. અને ક્યાં ફોકસ ડીલર્સનું? 2 સ્ટોક્સ જે ડીલર્સના ફોકસમાં છે. સૌથી પહેલા ICICI બેંક, જ્યાં ડીલર્સ BTSTની બી સલાહ આપી રહ્યા છે. અને બેન્કિંગ સ્ટોક્સમાં તેઓ અત્યારે થોડા બુલિશ થઈ રહ્યા છે અઠવાડિયાની એક્સપાયરીની પહેલાં. ક્લિયરલી ICICI બેંકમાં ડીલર્સને જે ટાર્ગેટ દેખાઈ રહ્યું છે 1250-1275 સુધીનો દેખાઈ રહ્યું છે. એટલે આ એક કાઉન્ટર છે જે ડીલર્સના રેડાર પર છે. તેમજ નાલ્કો, અહીંયા બી ઓપન ઇન્ટરેસ્ટ લગભગ 3% વધ્યું છે. ફ્રેશ બાઇંગ જોવા મળી રહી છે સપ્ટેમ્બર સિરીઝમાં. અને નાલ્કોની વાત કરીએ તો ડીલર્સને અહીંયા 180થી કરીને 185 સુધીના પોઝિશનલ ટાર્ગેટ્સ દેખાઈ રહ્યા છે. ઓકે, તો 2 કાઉન્ટર ખાસ ફોકસમાં રાખવાના છે. આભાર યતિન આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો 2 કાઉન્ટર ICICI બેંક અને નાલ્કોનું કાઉન્ટર છે જ્યાં એક ફોકસ આપણને બનતું દેખાઈ શકે છે. અને આ બધા પર ખાસ નજર રાખવાની રહેશે. પણ ખાસ કરીને બ્રિજેશ, ICICI બેંક માટે એક વ્યૂ લઈ લઈએ. આજે ઓવરઓલ જે પ્રાઇવેટ સેક્ટર બેંક છે ત્યાંથી એક સારો સપોર્ટ જે છે તે બજારને બનતો દેખાયો છે. અને એમાં પણ ICICI બેંકનું કાઉન્ટર જે છે તેમાં થોડી ઘણી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર બેંકની વાત કરીએ અને ICICI બેંક માટે કઈ રીતે ધ્યાન રાખવું? તો આર્થિક કાલે ઓલરેડી વી હેવ સીન તમારું જો બેન્કિંગ ઇન્ડસ્ટ્રી હતી ઇટ હેઝ બીન ગિવિંગ સપોર્ટ એન્ડ ઇટ વોઝ બીન આઉટ પરફોર્મિંગ. અને આને કાલે પણ તમે જો કે જો પ્રાઇવેટ સેક્ટર બેંક હતા આમાં they were out been performing whether that be Kotak Bank, ICICI Bank or Axis Bank. એન્ડ આ પ્રમાણે ICICI બેંકની હું વાત કરું તો ICICI બેંક રાઇટ નાઉ 1237નો ટ્રેડ થાય છે. તો આજના દિવસમાં ઇટ ઇઝ નિયરલી ફ્લેટ બટ ટ્રેન્ડ વાઇઝ સ્ટીલ પોઝિટિવ છે. સપોઝ સમવન વોન્ટ્સ ટુ બાય તો આ કરંટ ભાવે તમે બાય કરી શકો ટિલ ધ લેવલ ઓફ 1230. તો 1230થી 1235ની વચમાં અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો 1210નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો શોર્ટ ટર્મ પ્રમાણે. ઉપરમાં ટાર્ગેટની વાત કરું તો 1275થી 1280નો ફર્સ્ટ લેવલ છે એઝ અ હર્ડલ. અને આની ઉપર અગર ટ્રેડ થયું 1280ની ઉપર અગર ક્લોઝિંગ આપી તો તમારું 1320નું વુડ બી ધ એનધર ટાર્ગેટ. તો 1275-1280 તમારું ટાર્ગેટ છે શોર્ટ ટર્મ પ્રમાણે. નજરમાં રાખવાનું રહેશે. પણ આમાંથી જ ખાસ કરીને જો એક વ્યૂ લઈ લઈએ બ્રિજેશ, બીકાજી માટે કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે આપણને અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે આ સમાચારના કારણે? ખાસ કરીને તેજી આગળ વધતી દેખાઈ શકે થોડી ઘણી અને ફ્રેશ એન્ટ્રી માટેનો વ્યૂ રહેશે અત્યારે?
તો આથી શોર્ટ ટર્મની હું વાત કરું તો ડેફિનેટલી આમાં અપસાઇડ છે એન્ડ ઇટ કેન ટ્રાય ટુ ટચ અગેન 52 વીક હાઈ. આનો જો 52 વીક હાઈ છે 920 રૂપિયાનો છે, ઇટ માઇટ ટ્રાય ટુ ટચ ધ લેવલ. એન્ડ ઇવન અગર તમારું વ્યૂ એક શોર્ટ ટર્મનો છે, સે સપોઝ તમારું 1 મહિના માટે છે, then ઉપરમાં ઇટ કેન ઇવન ટ્રાય ટુ ગો ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1030 or 1040. બટ હું વેરી શોર્ટ ટર્મની વાત કરું, એઝ ઓલરેડી વી હેવ ગિવન BTST 852 એક સ્ટોપ લોસ છે એન્ડ આ પ્રમાણે આનું જો ટાર્ગેટ છે 880નો છે. સો આઈ અગેન રિપીટ ધ સેમ થિંગ કે અગર તમારું BTSTનો છે then તમે 850નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. શોર્ટ ટર્મનો છે એ 1 વીક માટે છે, તમારું નીચેમાં જો સપોર્ટ આવે છે 830નો આસપાસ આવે છે, ધેટ થિંગ એઝ અ સ્ટોપ લોસ. BTSTનો ટાર્ગેટ જો છે 880ની આસપાસ આવે છે. એન્ડ તમારું શોર્ટ ટર્મની હું વાત કરું તો 900 પ્લસની ઉપર અગર ટ્રેડ થયું then it might try to touch 1030 to 1040.